લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢમાં ભક્તિનો મહાસાગર ઉમટશે. તારીખ 4-5-2026 ને સોમવારથી શ્રી રામકથા જ્ઞાન યજ્ઞ મહોત્સવનો પ્રારંભ થશે. થાનગઢ શહેરમાં આગામી દિવસોમાં ભક્તિ, ભાવના અને આધ્યાત્મિકતાનો અનોખો મહાસાગર ઉમટવાનો છે. શહેરના રૂપાવટી રોડ સ્થિત સીતારામ સોસાયટી ખાતે ભવ્ય શ્રી રામકથા જ્ઞાન યજ્ઞ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવવાનું છે, જેમાં પ્રખ્યાત કલાકાર અને વક્તા શાસ્ત્રી તુષાર બાપુ નિમાવત પોતાની અનોખી વાણી, ભાવસભર રજૂઆત અને સંગીતના સુમધુર સુરોથી શ્રોતાઓને કથામૃતનો અલૌકિક આનંદ કરાવશે. આ પવિત્ર કથાનો મંગલ પ્રારંભ વિક્રમ સંવત 2082 વૈશાખ સુદ ત્રીજ સોમવાર તારીખ 4-5-2026 રોજ થશે. કથાના પ્રારંભ દિવસે સવારે 9 કલાકે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાશે. ત્યારબાદ દરરોજ બપોરે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી શ્રી રામકથાનું પાવન શ્રવણ યોજાશે. આ સમગ્ર મહોત્સવનો મુખ્ય હેતુ ભગવાન શ્રી રામના આદર્શ જીવન, સંસ્કાર અને ધર્મ મૂલ્યોને જન સુધી પહોંચાડવાનો છે. આયોજકો દ્વારા કથા સ્થળે વિશેષ ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જવા માટે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. કથાના પૂર્ણાહુતિ પ્રસંગે તારીખ 12-5-2026 ને મંગળવારના રોજ બપોરે 12 કલાકે થાનગઢ સ્થિત સતવારાની નવી ભોજનશાળા ખાતે વિશાળ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. આ અવસરે આયોજકો દ્વારા થાનગઢ તેમજ આસપાસના વિસ્તારના તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો સહપરિવાર ઉપસ્થિત રહી શ્રી રામકથાના પાવન શ્રવણનો લાભ લેશે. શહેરમાં ધાર્મિક મહોત્સવને લઈને ભારે ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. સીતારામના નાદથી ગુંજતું થાનગઢ આગામી દિવસોમાં સાચા અર્થમાં આધ્યાત્મિક કેન્દ્ર છે. રિપોર્ટર જયેશભાઈ મોરી. જય સિયારામ, જય વાસુકી દાદા. થાનગઢ મુકામે રૂપાવટી રોડ પર આવેલ સીતારામ સોસાયટી કે જેમાં ખાનલા પરિવાર વસી રહ્યો છે, તેમના આંગણે ભગવાન શ્રી રામની કથાનું આયોજન એટલે શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ કથા પૂજ્ય તુષાર બાપુ નિમાવત તરફથી આ કથાનું રસપાન કરવામાં આવશે. અને આ કથાની અંદર તારીખ 4-5-2026 થી 12-5-2026 9 દિવસની રામપારાયણ કથા રહેવાની છે. તો થાનગઢની ધર્મપ્રેમી જનતાને આ કથાનો લહાવો લેવા માટે સાંજના 3 થી 7 વાગ્યા સુધીનો કથાનો સમય રહેવાનો છે. તો પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ છે. જય સિયારામ, જય ગૌ માતા.